નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ઈસવીસન 1980ની અંદર 6 એપ્રિલે અટલ બિહારી વાજપેયીજીએ એક શબ્દ ઉચ્ચાર્યા હતા કે અંધેરા છટેગા સૂરજ ઉગેગા और देश में कमल खिलेगा। જે વાતને આજે 47 વર્ષ થયા છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને આજે 47 વર્ષ થયા છે, 47 વર્ષ પૂર્ણ થયા। 47મા વર્ષની અંદર જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે 2 સીટથી લઈ અને શરૂ થયેલી આ પાર્ટી આજે આખા ભારતની અંદર ડંકો વગાડી રહી છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ અને જેની ઉજવણી તમામ શહેરોની અંદર કરવામાં આવી અને એ જ પ્રમાણે નવસારીના કમલમ ખાતે પણ કરવામાં આવી। તો નવસારીના કમલમ ખાતે આજે જાણે જગ્યા પણ ઓછી પડી હોય એટલી મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર માનનારા અથવા તો ઇલેક્શનને જોઈ અને વરસાદી દેડકાઓ જે બહાર નીકળ્યા હતા એમની સંખ્યા સ્પષ્ટપણે નજરે દેખાતી હતી। આમ પાર્ટીના કાર્યક્રમની અંદર ભાગ્યે જ જોવા મળતા લોકો પણ ઇલેક્શન માથા ઉપર છે, ફોર્મ ભર્યા છે અને ટિકિટ મળશે એવી આશાથી કમલમ ખાતે પહોંચી ચૂક્યા હતા અને જેના કારણે લઈ અને કમલમનો હોલ પણ નાનો પડ્યો હતો। તો આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પ્રદેશના પૂર્વ મંત્રી અને સાથે જ આજના મુખ્ય વક્તા તડવીજી શું જણાવે, ચાલો આપણે સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીનો આજે 46 વર્ષ પૂર્ણ કરી 47 વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો આ સ્થાપના દિવસ ઉજવવા માટે નવસારી ખાતે જિલ્લા કાર્યાલયમાં આદરણીય ભુરાભાઈ શાહ જિલ્લા અધ્યક્ષજીના અને શીતલબેન સોની આ બંનેની અધ્યક્ષતામાં આ પાર્ટીના કાર્યકર્તાઓનો કાર્યક્રમ યોજાયો। પાર્ટીએ અનેક બૂથ સુધીના કાર્યક્રમો, આજે સેવાના કાર્યક્રમો આખા દેશમાં અને રાજ્યમાં, નવસારી જિલ્લામાં પણ બધે જ કાર્યક્રમો યોજાયા અને આજે બપોર પછી બધાએ ભેગા થઈને એકબીજાએ શુભેચ્છાઓ આપી। પાર્ટીની ભૂતપૂર્વ પાર્ટીની સ્થાપના થયા ત્યાર પહેલાંના સમયના સંસ્મરણો, યાદો કાર્યકર્તાઓ સમક્ષ અમે વાગોડ્યા। એની પહેલાં પણ, આઝાદી પહેલાં અને આઝાદી પછી આ જે પ્રકારે પાર્ટીના વડવાઓએ એના સંકલ્પો જે જોયા છે, આ દેશને આગળ લઈ જવા માટેના સ્વપ્નો જોયા, આ સ્વપ્નોને કેવી રીતે સિદ્ધ કર્યા અને હજુ ભારત માતાને પરમ વૈભવના સ્થાન સુધી લઈ જવા માટે જે પ્રકારની કાર્યનીતિ ભારતીય જનતા પાર્ટી અને એમની બનેલી સરકારો જ્યારે કરી રહી છે, ત્યારે આજનો દિવસ બધાને જ શુભેચ્છા આપવા માટે સૌ ઉપસ્થિત રહ્યા। અસ્તુ ભારત માતા। તો સાથે જ ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના અધ્યક્ષ ભુરાભાઈ શાહ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાને આજે 46 વર્ષ પૂર્ણ કરીને 47 વર્ષમાં બેસી રહ્યા છે, ત્યારે મેં તમામ કાર્યકર્તાઓ અને નવસારી જિલ્લાની તમામ પ્રજાને મારી ખૂબ ખૂબ શુભેચ્છા। અને ભારતીય જનતા પાર્ટીની સમતાનગર ખાતે 1980માં આપણા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની હાજરીમાં 1980ની 6 એપ્રિલના રોજ સ્થાપના થઈ હતી। ત્યારે આ દેશના સ્થાપનાના પ્રથમ પ્રમુખ એવા શ્રી અટલ બિહારી વાજપેયીએ એક સપનું સેવ્યું હતું કે આ સમગ્ર દેશમાં અંધેરા છટેગા સૂરજ નિકલેગા और સમગ્ર દેશમાં કમલ ખिलेगा, એ રીતનું જે સપનું જોયું હતું તે આજે આપણે સંપૂર્ણ સાકાર થતું હોય એવું લાગી રહ્યું છે। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે સ્થાપનાની ઉજવણીના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે ઉમટી પડ્યા હતા। અને જ્યારે આગામી ચૂંટણીઓની તૈયારીઓ થઈ ચૂકી છે, બિગુલ વાગી ચૂક્યા છે, ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમામે સંકલ્પ લીધું કે આ વખતની નવસારી જિલ્લાની 6 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકા અને મહાનગરપાલિકા ખૂબ મોટી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડશું, એ રીતનો સંકલ્પ લઈને આજે મેં આ ઉજવણીનો કાર્યક્રમ કર્યો હતો। આજે આ ઉજવણીના કાર્યક્રમમાં અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આજે મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા એવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી એવા શ્રી શરદભાઈ તડવી, અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને અમારા પ્રદેશના પૂર્વ મંત્રી શીતલબેન તેમજ ખૂબ મોટી સંખ્યામાં અમારા પાર્ટીના કાર્યક્રમમાં જોડાયા હતા।
અને તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને એકબીજાના મોં મીઠું કરાવીને છૂટા પડ્યા છે. આભાર. તો આમ આજરોજ નવસારીના કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સૌએ ભેગા મળી નાસ્તો પણ કર્યો હતો અને વક્તાઓને સાંભળ્યા પણ હતા. અને સાથે જ કરી અને શીતલબેન સોની દ્વારા જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા કે ભાઈ ટિકિટ કોઈને પણ મળે, પણ એ ટિકિટ પાર્ટીના સભ્યને મળી છે, કમળને મળી છે, માટે ભગવો લહેરાવવો જોઈએ અને આપણે તમામ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય માં ડંકો વગાડી અને વિરોધી પાર્ટીઓને ભારેથી ભારે ડિપોઝિટ ડૂલ થાય એવી રીતે હરાવવી એ માટે કટિબદ્ધ થવા માટે સૌને આવકાર્યા હતા. તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.